બનાસકાંઠામાં ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। અંબાજીના પાડલિયા ગામની ઘટના જમીન ખાલી કરાવવા જતા મામલો ગરમાયો હતો। કર્મચારીઓ પર સ્થાનિકો દ્વારા કરાયો પથ્થરમારામાં અનેક પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, તો પથ્થરમારામાં અંબાજી પીઆઈને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનામાં કુલ 15 થી વધુ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા સંજય ડાભી ફોનલાઈનના માધ્યમથી જોડાયા છે। સંજય, બનાસકાંઠામાં ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી રહી છે, સમગ્ર હકીકત શું છે? સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી નજીક આવેલ પાડલિયા ગામમાં આદિવાસી સમાજના લોકોએ વન વિભાગની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું હતું। આ દબાણ દૂર કરવા માટે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચ્યા હતા, પરંતુ આદિવાસી સમાજના 500 થી વધુ લોકો અગાઉ પોલીસ ઉપર અને વન વિભાગના અધિકારીઓ પર હુમલાનું કાવતરું કર્યું હતું। કે પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ દબાણની કામગીરી શરૂ કરતાની સાથે જ તીરકામઠા અને પથ્થરમારો કરતા વન વિભાગ અને પોલીસ વિભાગના 47 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે અંબાજી પોલીસ મથકના આર્મી ગોહિલ પીઆઈને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલમાંથી તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા। જોકે આ બાબતને લઈને જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે 500 ટોળું એકઠું થયું હતું અને અગાઉથી હુમલાનું ષડયંત્ર કર્યું હતું। રાત્રે 47 જેટલા કર્મચારીઓ આ હુમલામાં ઘાયલ થયા હતા। જી બિલકુલ થી સંજય, જેવી રીતે આપણે માહિતી આપી છે કે અંબાજી પીઆઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે અને તેઓને હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવ્યા છે। અત્યારે તેઓની શું પરિસ્થિતિ છે? કોઈ સુધાર છે કે કેમ તેઓની હાલતમાં? અત્યારે જે અંબાજી પીઆઈ જે છે એમની અત્યારે પરિસ્થિતિ એકદમ સુધારમાં છે, સારું એમની અત્યારે કન્ડિશન છે। આગામી સમયમાં આવા તત્વો વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, જેઓએ પોલીસ કર્મચારીઓ પર જો હુમલો કરી નાખ્યો છે? આપને શું લાગી રહ્યું છે? સમગ્ર ઘટનાક્રમને આપ કઈ રીતે જુઓ છો? જી, આજે પોલીસ કાફલા સાથે પાડલિયા ગામે કોમ્બિંગ અને પંચનામું પોલીસ કરશે। ફોરેસ્ટની જમીન ઉપરથી વૃક્ષારોપણના મુદ્દે ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર પથ્થર અને તીરકામઠા વડે હુમલો કરાયો હતો। કલેક્ટરે આ હુમલાને આખું ષડયંત્ર જણાવ્યું છે, પૂર્વ આયોજિત કાવતરું પણ જણાવ્યું હતું। હુમલામાં થયા અંબાજી પીઆઈ સહિત 47 કર્મચારીઓ જે અત્યારે સારવાર લઈ રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ ચલાવી છે અને કડકમાં કડક સજા થાય એવું કલેક્ટરે પણ નિવેદન કર્યું છે। જી સંજય, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। બનાસકાંઠા ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના અંબાજીના પાડલિયા ગામની આ ઘટના સામે આવી છે। જમીન ખાલી કરાવવા જતા મામલો ગરમાયો હતો। કર્મચારીઓ પર સ્થાનિકો દ્વારા કરાયો છે પથ્થરમારો। સમગ્ર મામલે પોલીસ તપાસ જારી છે।